લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના ઈદે મિલાદના પવિત્ર પર્વને અનુલક્ષીને અઠવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારી, શાંતિ સમિતિના સભ્યો, પોલીસ મિત્રો તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને જુલુસના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ઝોન 4ના ડીસીપી ડોક્ટર નિધિબેન ઠાકુર, જી ડિવિઝનના એસીપી વીઆર મલ્હોત્રા તથા અઠવા પોલીસના પીઆઈ પીએચ ભાટીએ જુલુસ દરમિયાન કાયદો વ્યવસ્થા, ટ્રાફિક અને શિસ્ત જાળવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાજાદાના રોડથી ભાગલ 4 રસ્તા થઈ ચોક બજાર અને પરત ખાજાદાના રોડ સુધી જુલુસનો રૂટ નક્કી કરાયો છે. આ જુલુસમાં ડીજેને પરવાનગી નહીં આપવાનું પણ સ્પષ્ટ કર્યું છે. સમાજના આગેવાનોએ પોલીસને સહકાર આપવા તથા અફવા ઉશ્કેરણીજનક બાબતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ આ બેઠકના અંતે શાંતિ, ભાઈચારો અને કોમી એકતા સાથે ઈદે મિલાદની ઉજવણી કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. होने वाले ईद मिलाद फेस्टिवल के लिए पीस कमेटी मीटिंग रखी गई है, जिसमें कि जो जरूरी सूचनाएं हैं वो पुलिस की तरफ से इनको दी गई है, जैसे कि डीजे अलाउड नहीं है, टाइम सर जुलूस को शुरू करना और उसे खत्म करना, किसी तरह की कायदा व्यवस्था बिगड़े ऐसी हरकतें ना करना, और साथ ही साथ इनको किसी भी तरह का अगर रोड, ट्रैफिक, रास्ते में असिस्टेंस चाहिए तो उसके लिए एसएमसी के अधिकारी कर्मचारी भी यहाँ पर हाजिर रहे और काफ़ी डिस्कशन के बाद हमने ये पीस कमेटी की मीटिंग खत्म की.